બારડોલી ખાતે કેનાલથી અલંકાર રોડ ઉપર થયેલી લૂંટની ઘટના સુરત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી હતી, જેમાં કલેક્શનના રૂપિયા જમા કરાવવા જતા કર્મચારીઓ પાસેથી બે ઇસમ 2.75 લાખ રોકડા ભરેલી બેગ આંચકી ફરાર થઈ ગયા હતા, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો અને તેણે જ આ સમગ્ર તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે 3 આરોપી જે ઝડપી પાડ્યા છે, તેની પાસેથી પોલીસે 1.30 લાખ રોકડા, 2 મોબાઈલ, 1 બાઇક મળી કુલ 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના બારડોલી ચોકલેટ કંપનીમાં કામ કરતા 3 સેલ્સમેન રાત્રિના સમયે કલેક્શન થયેલા રૂપિયા પોતાના શેઠના ઘરે જમા કરાવવા જઈ રહ્યા હતા। તે દરમિયાન બારડોલીના કેનાલ અલંકાર રોડ ઉપર નહેર નજીક 2 અજાણ્યા ઈસમે લૂંટ ચલાવી હતી, જેમાં 3 પૈકી પુખરાજ ગુર્જર નામના સેલ્સમેનનો મોબાઈલ અને 2.75 લાખ રોકડા ભરેલી બેગ આંચકી ફરાર થઈ ગયા હતા। આ ઘટના ગત 19 ડિસેમ્બરના રોજ બની હતી। આ મામલે પુખરાજ ગુર્જરે બારડોલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।